કચ્છ સમાચાર 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ હજુ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આજે જ બટન દબાવો। લખપત તાલુકાના છેવાડે આવેલા નરા નજીક વિસ્તારમાં આવેલા પંજાબીવાંઢમાં રહેતા શીખ યુવાનને 25 વર્ષ અગાઉ લાગેલા ઇલેક્ટ્રિક શોર્ટમાં પોતાના બંને હાથ ગુમાવ્યા બાદ પરિવારની આવી પડેલ જવાબદારી વચ્ચે આજે પણ ટ્રેક્ટર ચલાવી પોતાની 4 એકર જેટલી જમીનમાં ખેતીકામ સાથે પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવી બુલંદ હોશલા વચ્ચે એક પ્રચલિત કહેવત મન મક્કમ હોય તો અડગ મનના માનવીને પણ હિમાલય નથી નડતો ને સાકાર કરી છે। આજથી અંદાજે 60 વર્ષ અગાઉ 1965માં થયેલ ભારત-પાક વચ્ચે યુદ્ધ બાદ સરકાર દ્વારા ભારતમાં કચ્છની સરહદ પર સશક્ત લોકોને વસાવવામાં આવ્યા હતા, જે અંતર્ગત જિલ્લાના છેવાડે આવેલા સરહદી વિસ્તાર નરામાં મોટી સંખ્યામાં શીખોને સરકારે જમીન આપીને વસાવ્યા હતા, જે તે વખતે અહીં આવેલા પરિવારો પૈકીના પંજાબથી 1965માં આવેલા નરેન્દ્રસિંહ રાયશીખ પણ પોતાના પુત્ર નાનકસિંહ રાયશીખ સાથે પરિવાર સાથે અહીં આવીને વસવાટ કર્યો હોવાનું હરજિંદરસિંહ રાયશીખે વાત કરતા જણાવ્યું હતું કે પોતાનો જન્મ નરામાં થયા બાદ લગ્ન પણ અહીં જ થયા અને પરિવાર સાથે પોતાના દાદાને મળેલી 4 એકર જમીન પર ખેતી કરી રહ્યા છીએ। તમે બંને આ હાથ કેવી રીતે ગુમાવ્યા? હાથ ન હોવા છતાં ટ્રેક્ટર ચલાવીને કેવી રીતે ખેતી કામ કરો છો તેવું પૂછતા 54 વર્ષીય હરજિંદરસિંહે જણાવ્યું હતું કે 2001માં અહીં પડેલા અપૂરતા વરસાદને કારણે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા અને રોજીરોટી માટે પંજાબ ગયો હતો ત્યારે એક વાડીમાં મળેલ ખેતીકામ દરમિયાન ઇલેક્ટ્રિક મોટરમાં અચાનક વીજ શોર્ટ લાગતા પોતાના બંને હાથ ગુમાવવા પડ્યા હોવાનું જણાવીને બુલંદ હોસલા સાથે વાત કરતા કહ્યું હતું કે જ્યારે મને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો ત્યારે થોડા સમય માટે પોતાના બંને હાથ કપાઈ ગયા બાદ પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીશ તેવો વિચાર આવ્યો હતો કે બીમાર માતા પિતા સાથે પત્ની 2 પુત્રી સહિતના પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે, પરંતુ બાદમાં મેં એવા અનેક લોકોને જોયા કે જેના બંને હાથ પગ નથી, આંખો નથી તેવા લોકો પણ હિંમતભેર જીવી રહ્યા છે। ત્યારે કિસ્મતમાં જે મળ્યું તેમ માનીને મારા તો માત્ર 2 હાથ જ નથી શરીર તો બરાબર છે। પંજાબથી નરા આવ્યા બાદ પોતે વાડી ખેતરના કામમાં માતા પિતા તેમજ પત્નીને મદદ કરવાની સાથે બંને હાથ ન હોવા છતાં પણ ટ્રેક્ટર ચલાવતા શીખ્યો, જેમાં સફળતા મળી અને ખેતી સાથે પોતાના પરિવારનો જીવન નિર્વાહ ચલાવી રહ્યો હોવાનું જણાવીને કહ્યું હતું કે છેલ્લા 25 વર્ષ દરમિયાન પોતાની બંને પુત્રીઓને પરણાવી છે તેમજ ટીબી રોગથી પીડાતા પોતાના પિતાનું 4 વર્ષ અગાઉ અવસાન થયા બાદ 5 વર્ષોથી લકવાગ્રસ્ત પથારીવશ માતાની જવાબદારી પોતાના શિરે છે। વીજ શોર્ટથી બંને હાથ ગુમાવ્યા બાદ છેલ્લા 18 વર્ષથી અહીં રહીને પોતે ખેતી કરી રહ્યો હોવાનું કહ્યું હતું, જેમાં તેની પત્નીનો પણ સહયોગ મળી રહ્યો છે। પોતાના 2 નાના પુત્રો અભ્યાસ કરી રહ્યા હોવાનું જણાવીને કહ્યું હતું કે હજુ થોડા દિવસો અગાઉ અહીં આવેલા મિની વાવાઝોડા દરમિયાન પોતાના મકાનના છાપરા ઉડી ગયા હતા અને મકાનને પણ નુકસાન થયું હતું। જો કે સામાન્ય પરિસ્થિતિ ધરાવતા આ પરિવારને હજુ સુધી કોઈ સરકારી સહાય મદદમાં ન મળી હોવાનું જણાવ્યું હતું। 2 હાથ ન હોવા છતાં પણ હરજિંદરસિંહ ટ્રેક્ટર ચલાવવાની સાથે જીપ પણ સરળતાથી ચલાવી લે છે, તે સાથે પોતાના વાડી ખેતરમાં દવાનો છંટકાવ કરવા હેન્ડપંપ ચલાવવાની સાથે ખેતીવાડીનું દરેક પ્રકારને લગતું કામ તેમજ ઘરકામમાં પત્નીને પણ મદદ કરે છે। એ સાથે તેમણે જણાવ્યું હતું કે બપોરે તેમજ સાંજે ક્યારેક પત્ની તો ક્યારેક પોતાનો નાનો પુત્ર જમાડે છે। દરેક પ્રકારના કામમાં પત્નીનો સાથ અને સહકાર મળતો હોવાથી આજ દિન સુધી પોતાના બંને હાથ ગુમાવ્યાનો લેશ માત્ર રંજ નથી। खेती करना चलाना वो पेट है ना, पेट सबसे खाता है, जैसा भी करना पड़े। अभी जब जवाबदारी आ जाती है बच्चों की, माँ की, बाप की, सबकी, तो फिर करना पड़ता है। अभी माँ को 5 साल वर्ष हो गए, उसको लकवा हुआ है, खाटले पे बैठी है, इसकी वजह से मेरे को खुद ही पर बच्चे छोटे हैं, पढ़ाई के लिए हैं, तो मैं उसको छुड़ा नहीं पाता हूँ, इसलिए मैं खुद ही करता हूँ। जो घर वाली है बहुत, उसकी भी सहयोग बहुत है मेरे साथ जो चल रही है आज।